નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે તત્કાલીન પ્રવેગ વિશેની વાત કરવાની છે। આપણે આગળના વિડિયો લેક્ચરમાં સરેરાશ પ્રવેગ વિશેની વાત કરેલી। સરેરાશ પ્રવેગનું આપણી પાસે સૂત્ર હતું કે સરેરાશ પ્રવેગ સદિશ a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા સદિશ v ના છેદમાં ડેલ્ટા t। ઓકે, ચાલો હવે તત્કાલીન પ્રવેગ વિશેની આપણે આજે વાત કરવાની છે। આપણે આગળના વિડિયો લેક્ચરમાં એટલે તત્કાલીન વેગની પણ વાત કરેલી કે સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ કઈ રીતે મળે, અને આપણે આગળના પાઠમાં સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ નામના પાઠમાં પણ આપણે વાત કરી ગયા છીએ કે સરેરાશ પરથી જો તમારે તત્કાલીન વસ્તુ લાવવી હોય, વેગ હોય કે પ્રવેગ હોય, સરેરાશ વેગ અથવા તત્કાલીન વેગ સરેરાશ વેગમાંથી તત્કાલીન વેગ અને સરેરાશ પ્રવેગમાંથી તત્કાલીન પ્રવેગ જો આપણે લાવવો હોય તો આપણે સૂક્ષ્મ સમયગાળાની વાત કરવી પડે। ઓકે, સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ લાવવું હોય તો સૂક્ષ્મ સમયગાળામાં સૂક્ષ્મ સ્થાનાંતર આધારિત આપણને મળે। સેમ તત્કાલીન પ્રવેગમાં આપણે મેળવવો હોય તો આપણે સરેરાશ પ્રવેગ પરથી મેળવવો હોય તો સૂક્ષ્મ સમયગાળામાં વેગનો ફેરફાર સૂક્ષ્મ જે મળે ને એના આધારિત આપણે ગણી શકાય। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે આજની વિડિયો લેક્ચરની થિયરી ભણવાની છે તત્કાલીન પ્રવેગ વિશેની માહિતી। શેના વિશેની માહિતી? તત્કાલીન પ્રવેગ વિશેની માહિતી। ઓકે, તો તત્કાલીન પ્રવેગ લેવા માટે સમયગાળો કેવો લેવો પડે? અત્યંત સૂક્ષ્મ। સૂક્ષ્મ લેવા માટે એટલા માટે આપણે કીધેલું કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો ખાસ ધ્યાનથી જોજો શું આવે તો કે સરેરાશ પ્રવેગમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 મૂકી દઈએ, કાઉન્સમાં ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી। જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 મૂકીએ એટલે સમયગાળો અત્યંત સૂક્ષ્મ કરી દઈએ તો આપણને એટલો તો આઈડિયા આવી જશે કે સરેરાશ પ્રવેગમાંથી તત્કાલીન પ્રવેગ મળી જશે। તત્કાલીન પ્રવેગ કે જેને કહેવામાં આવે સદિશ a બરાબર dv અપોન dt। ઓકે, તત્કાલીન પ્રવેગ સદિશ a બરાબર સદિશ dv ના છેદમાં dt। ઓકે, એટલા માટે આપણે કહેતા હતા કે સમીકરણનું સમયની સાપેક્ષે વેગના સમીકરણનું જો આપણે એકવાર વિકલન કરીએ તો આપણને શું મળે તો કે તત્કાલીન પ્રવેગ મળે છે। એટલા માટે આપણે કહી શકાય કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી સમયની સાપેક્ષે વેગનું વિકલન કરવાથી આપણને કઈ રાશિ મળે તો કે તત્કાલીન પ્રવેગ નામની રાશિ મળે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ખાસ યાદ રાખવાનો છે તમારે આ કોન્સેપ્ટ। ઓકે, ચાલો હવે વેગ એટલે આપણે બોલતા હતા કે સ્થાનાંતરનું એકવાર વિકલન કરાવવાનું। એટલા માટે હવે આપણે આવી રીતે પણ લખી શકાય કે a બરાબર dv અપોન dt જે છે તો એમાં vની જગ્યાએ આપણે લખી શકાય કે dr સ્થાનાંતર ના છેદમાં dt। ઓકે, વેગ એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન। ઓકે, એટલે પ્રવેગ જે છે ને એ આપણને કઈ રીતે મળશે તો એટલા માટે લખી શકાય કે સદિશ a બરાબર d સ્ક્વેર સદિશ r ના છેદમાં dt સ્ક્વેર। એટલા માટે આપણે બોલી શકાય કે જો આપણે તત્કાલીન પ્રવેગ મેળવવો છે તો સ્થાનાંતરનું 2 વાર વિકલન કરાવવું પડે અથવા વેગનું 1 વાર વિકલન કરાવવું પડે। ખ્યાલ આવ્યો? કારણ કે વેગ એટલે શું તો કે સ્થાનાંતરનું વિકલન થઈ ગયું। એટલા માટે આ કોન્સેપ્ટ તો આપણે આગળના પાઠમાં ભણી જ ગયા છીએ, પરંતુ આને આપણે સદિશ સ્વરૂપે દર્શાવેલો છે। ખ્યાલ આવ્યો? એટલે સમતલમાં થતી ગતિ માટે તત્કાલીન પ્રવેગને સદિશ સ્વરૂપે જો દર્શાવવો હોય તો સદિશ a બરાબર લખી શકાય કે dv ના છેદમાં dt અથવા લખી શકાય d સ્ક્વેર r ના છેદમાં dt સ્ક્વેર। ઓકે, એટલે આ કોન્સેપ્ટ પહેલાં તમારે ખાસ યાદ રાખવાનો છે। ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ કે વેગનો ફેરફાર જે છે એ સમતલમાં હોય તો એના 2 ઘટક મળે છે। એટલા માટે આપણે કહી શકાય કે જો
ડેલ્ટા સદિશ v બરાબર ડેલ્ટા vx i કેરેટ પ્લસ ડેલ્ટા vy જે કેરેટ હોય તો આપણે કહી શકાય કે તત્કાલીન પ્રવેગ, ખાસ ધ્યાનથી જોજો, અથવા આપણે કહી શકાય કે વેગનો મોટો ફેરફાર, સૂક્ષ્મ ફેરફાર, એટલે વેગનો સૂક્ષ્મ ફેરફાર કઈ રીતે લખી શકાય? dv પરથી, એટલે dv સદિશ ઇઝ ઇક્વલ ટુ, ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ શું લખી શકાય? વેગના ફેરફારના x ઘટકનો સૂક્ષ્મ ફેરફાર, એટલે dv x i કેરેટ પ્લસ dvy કયો કેરેટ આવે? જે કેરેટ. ઓકે, ચાલો હવે સદિશ dv ની વેલ્યુ જો આમાં મૂકી દઈએ એટલે આપણને આરામથી મળી જશે. ખાસ ધ્યાન આપજો અહીંયા આગળ કે સદિશ a ઇઝ ઇક્વલ ટુ dv સદિશ ના છેદમાં dt પરથી. ઓકે, તો સદિશ a બરાબર dv સદિશ એટલે dvx i કેરેટ પ્લસ dvy જે કેરેટ ના છેદમાં dt લખીએ, એટલે dt ના છેદમાં dt, એટલે સમીકરણનું વેગની સાપેક્ષે, સમીકરણમાં વેગનું સમયની સાપેક્ષે જો વિકલન કરાવીએ તો હમણાં જ કીધેલું તે પ્રમાણે પ્રવેગ મળે, પરંતુ વેગના x ઘટકનું જો આપણે વિકલન કરાવીએ તો આપણને પ્રવેગનો x ઘટક મળી શકે. એટલા માટે કહી શકાય કે સદિશ a બરાબર શું કહી શકાય? ax i કેરેટ પ્લસ ay જે કેરેટ. એટલે આપણને પ્રવેગ જો સમતલમાં મળે તો એ પ્રવેગના પણ કેટલા ઘટક મળશે? બે ઘટક મળશે. એક x અક્ષની દિશામાંનો ઘટક અને એક y અક્ષની દિશામાંનો ઘટક મળશે. ઓકે, ચાલો આ પ્રવેગ મેળો સમતલમાં હશે. જો આનું મૂલ્ય લખવું હોય તો આપણે કહી શકાય કે આ યાદ રાખજો સમીકરણ, જે રીતે વેગ સમતલમાં ગતિ કરતા પદાર્થના વેગના બે ઘટક હોય, vx i કેરેટ અને vy જે કેરેટ, સેમ એ જ રીતે સમતલમાં ગતિ કરતા પદાર્થના પ્રવેગના બે ઘટક હોય, ax i કેરેટ પ્લસ ay જે કેરેટ. ખ્યાલ આવ્યો? એટલે આ કોન્સેપ્ટને પણ બરાબર યાદ રાખવાનો છે. ઓકે, ચાલો આના મૂલ્યની આપણે વાત કરીએ તો માનાંકમાં સદિશ a ઇઝ ઇક્વલ ટુ ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. ઓકે, આ એનું મૂલ્ય થઈ ગયું. જો દિશાની વાત કરવી હોય તો આપણે કીધેલું તે પ્રમાણે tan થીટા મેળવવા પડે, એટલે tan થીટા એટલે દિશા મળશે ઇઝ ઇક્વલ ટુ yx નો પ્રવેગના yx માં પ્રવેગના છેદમાં x અક્ષની દિશામાં પ્રવેગનો ઘટક, એ બંનેનો શું લઈ લેવાનો? ગુણોત્તર, એટલે ay ના છેદમાં ax, એટલે એની વેલ્યુ આધારિત આપણને શું મળશે? થીટા મળશે. અને થીટા એ શું દર્શાવે છે? તો કે પ્રવેગની દિશા. એટલે કહી શકાય કે સમતલમાં ગતિ કરતા પ્રવેગની દિશા, સમતલમાં ગતિ કરતા પદાર્થના પ્રવેગની દિશા આ રીતે પણ મળી શકે છે. નકર આપણે આગળના વિડીયો લેક્ચર પ્રમાણે કીધેલું તે પ્રમાણે વેગનો ફેરફાર ના છેદમાં સમયગાળો. ખ્યાલ આવ્યો? એમાં કીધેલું તે પ્રમાણે વેગનો ફેરફાર જે દિશામાં હોય તે દિશામાં પ્રવેગ હોય, પણ કેવો પ્રવેગ? સરેરાશ પ્રવેગ હોય. પરંતુ આ જે પ્રવેગની દિશા મળશે ને એ તત્કાલીન પ્રવેગની દિશા મળે છે. એટલે ખાસ ધ્યાન આપજો, અહીંયા આગળ પ્રવેગ જે છે ને એ કયો પ્રવેગ છે? તો કે તત્કાલીન પ્રવેગ. કેવો પ્રવેગ છે? તત્કાલીન પ્રવેગ છે. અને તત્કાલીન પ્રવેગની આપણને દિશા મળી શકે કે પ્રવેગના y ઘટકના છેદમાં પ્રવેગનો x ઘટક. આ રીતે આપણને મળી શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતી તત્કાલીન પ્રવેગ વિશેની સામાન્ય માહિતી. ઓકે, જે આપણે જાણીએ જ છીએ, પરંતુ આપણે વધારે એક્સ્ટ્રા સદિશ સ્વરૂપે લખેલી છે. ઓકે, હવે આપણે આકૃતિ દ્વારા પ્રવેગની દિશા નક્કી કરવાની છે, જે આપણે આગળના વિડીયો લેક્ચરમાં કીધેલું તે પ્રમાણે. પહેલાં વેગના મોટા ફેરફાર, એટલે સમયના મોટા તફાવત સાથે વેગનો જે ફેરફાર મળે એના આધારે જે પ્રવેગ મળશે ને એ સરેરાશ પ્રવેગ મળશે. અને ત્યારબાદ સમયગાળો સૂક્ષ્મ કરતા જશું એટલે તત્કાલીન પ્રવેગ મળશે. ઓકે.
ઓકે, એટલે તત્કાલીન પ્રવેગ હવે આપણે આકૃતિ દ્વારા સમજવાનો છે, એટલે ખાસ ધ્યાનથી જોજો. હું અહીંયા આગળ આકૃતિ દોરું છું, ધ્યાનથી જોજો. આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ, ઊભી અક્ષ કે જેને આપણે વાય અક્ષ કહીએ છીએ અને આડી અક્ષ કે જેને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, બંને ભેગા થાય તેને આપણે ઉગમ બિંદુ ઓ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચાલો માની લો કે કોઈ પદાર્થ છે ને એ સમતલમાં ગતિ કરે છે. ખાસ ધ્યાનથી જોજો આ માર્ગે. ઓકે, ચાલો સમતલમાં ગતિ કરે છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો આપણે આગળના વિડીયો લેક્ચરમાં કીધેલું કે કોઈ પણ પદાર્થનો જો તમારે વેગ જોતો હોય તો અહીંયા આગળ ગતિપથ છે ને એ ગતિપથના કોઈ પણ બિંદુએ તમારે શું દોરવાનો? સ્પર્શક દોરવાનો. શું દોરવાનો? સ્પર્શક. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અને સ્પર્શક એ શું દર્શાવે છે? તો કે તત્કાલીન વેગ વિશેની માહિતી દર્શાવે છે. ઓકે, અથવા એવું કહી શકાય કે તત્કાલીન વેગ દર્શાવે છે. માની લો કે આ બિંદુએ સ્પર્શક દોરો, તો આ બિંદુએ સ્પર્શક તમે ધ્યાનથી જુઓ આ દિશામાં આવે. ઓકે, એટલે કણ ગતિ આ માર્ગે ગતો હોય તો આ બિંદુ એનો વેગ આ દિશામાં છે, એના વેગને હું કહી દઉં વી સદિશ. ઓકે, પ્રારંભિક વેગ છે એટલે એને કહી દઉં સદિશ વી. ઓકે, ગતિ કરતો આગળ જાય એટલે આ બિંદુએ એનો અંતિમ વેગ હું તમને ધ્યાનમાં આપી દઉં છું કે એનો અંતિમ વેગ આ બિંદુએ સ્પર્શકની દિશામાં હોય. ચાલો માની લો. ઓકે, ચાલો આના અંતિમ વેગને કહેવામાં આવે સદિશ વી ડેશ. ઓકે, એક વેગ આ દિશામાં, બીજો વેગ આ દિશામાં, એટલે ખાસ ધ્યાનથી જોજો. આ બિંદુએ વેગ અને આ બિંદુએ વેગ, આ બંને બિંદુએ વેગનો જે તફાવત મળે અને એ તફાવત જે દિશામાં મળે એ દિશામાં આપણને કીધેલું તે પ્રમાણે પ્રવેગની દિશા હોય. આ સૂત્ર ઉપરથી ખાસ ધ્યાનથી જોજો. ઓકે, કારણ કે પ્રવેગની દિશા આપણે કીધેલું તે પ્રમાણે વેગના ફેરફારની દિશામાં હોય છે. ખ્યાલ આવ્યો? તો ખાસ ધ્યાન આપજો. આ બિંદુએ વેગ આ દિશામાં, આ બિંદુએ વેગ આ દિશામાં, એટલે ખાસ ધ્યાનથી જોજો. હું અહીંયા આગળ ફ્રી બોડી ડાયાગ્રામ દોરું છું. આ વેગ જે છે એને આપણે દર્શાવી દઈએ અહીંયા આગળ આ દિશામાં. ઓકે, જો ધ્યાનથી. ઓકે, અહીંયા આગળ વેગ આ દિશામાં દર્શાવી દઈએ. ઓકે, આને કહી દઉં અંતિમ વેગ વી ડેશ. ઓકે, ચાલો હવે ધ્યાનથી જોજો તમે. પરિણામી જે વેગ હું દર્શાવીશ ને, સોરી, વેગનો ફેરફાર જે આપણે આગળના વિડીયો લેક્ચરમાં પણ કીધેલું કે એક સદિશ આમ છે, બીજો સદિશ આમ છે. જો આપણે વેગનો અથવા બે સદિશોનો ફેરફાર જો આ તીરમાં દર્શાવીએ તો આપણે કીધેલું તે પ્રમાણે આ તીરમાંથી એટલે આ સદિશમાંથી આ સદિશ બાદ કરવાનો. ઓકે, એના વિશેના નિયમો છે એ હું તમને હમણાં સમજાવી દઉં. તો હું તમને કહી દઉં કે આ વેગનો ફેરફાર આ દિશામાં છે કે જેને હું ડેલ્ટા વી લખી દઉં. ઓકે, હવે ત્રિકોણની રીતની મદદથી આપણે ડેલ્ટા વી મેળવીએ. ખાસ ધ્યાનથી જોજો. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ થશે. ખાસ ધ્યાનથી. ઓકે, ચાલો તો જો આ સદિશના મુખ ઉપર આ સદિશનું પૂછ આવ્યું તો આ સદિશના પૂછથી આ સદિશના મુખની દિશામાં જે સદિશ હોય એને પરિણામી સદિશ કહેવાય. એટલે અહીંયા આગળ આકૃતિ પરથી આવું લખી શકાય કે સદિશ વી ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા સદિશ વી પ્લસ સદિશ વી. ડેલ્ટા વી ને સૂત્રનો કરતા બનાવી દો તો સૂત્ર આવે સદિશ વી ડેશ માંથી સદિશ વી બાદ થાય છે. એટલે એનો મતલબ એવો કે અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરીએ તો આપણને શું મળી ગયો? વેગનો ફેરફાર. એટલે વેગનો ફેરફાર આ દિશામાં છે એટલા માટે કહી શકાય કે આ બે બિંદુએ વેગનો ફેરફાર આ દિશામાં છે એટલા માટે આટલા વેગના ફેરફારને અનુરૂપ જે પ્રવેગ મળશે એ પ્રવેગ વેગના ફેરફારની દિશામાં મળશે. વેગનો ફેરફાર આ દિશામાં છે એટલા માટે કહી શકાય કે આપણી આકૃતિ પરથી પ્રવેગ પણ કઈ દિશામાં છે? તો કે આ દિશામાં છે. એટલે પ્રવેગની દિશા આ દિશામાં થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે કીધેલું તે પ્રમાણે સરેરાશ વેગ પર સરેરાશ પ્રવેગ પરથી તત્કાલીન પ્રવેગમાં આપણે આવવું છે. અહીંયા આગળ પ્રવેગની દિશા આપણને આમ મળી પણ આ બે વેગના મોટા ફેરફાર આધારિત મળી. ઓકે, હવે વેગનો ફેરફાર હું નાનો લઈ લઉં છું. ખાસ ધ્યાનથી જોજો. વેગનો ફેરફાર હું કેવો લઈ લઉં? નાનો લઈ લઉં. એટલે બીજી આકૃતિ દોરું. ખાસ ધ્યાનથી જોજો. અહીંયા આગળ
ચાલો આ ઊભી અક્ષ કે જેને આપણે વાય અક્ષ જ કહીએ છીએ, આને વાય અક્ષ અને આને આપણે એક્સ અક્ષ કહીએ. ઉગમ બિંદુ ઓ છે, કણ જે છે એ આ માર્ગે ગતિ કરે છે આમ. ઓકે, ખાસ ધ્યાનથી જોજો. આ બિંદુએ વેગ આપણે લઈએ છીએ તો આ બિંદુએ વેગ મને આ દિશામાં મળે છે. ઓકે, હવે ખાસ ધ્યાનથી જોજો. આ બિંદુએ હું વેગ લઈ લઉં તો આ બિંદુએ વેગ કઈ દિશામાં હોય તો કે સ્પર્શકની દિશામાં હોય. તો કે સ્પર્શક ધ્યાનથી જુઓ આ દિશામાં જાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે હવે આ વેગ જે છે ને એને અંતિમ વેગ કહી દો. કયો વેગ કહી દઉં? અંતિમ વેગ. એટલે ખાસ ધ્યાનથી જોજો. અંતિમ વેગ કે એને હું કહી દઈશ વી ડેશ સદિશ. ઓકે, યાર આનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરીને જોઈએ આપણે શું આવે તે. એક વેગ આ દિશામાં છે. ઓકે, બીજો વેગ ધ્યાનથી જુઓ થોડોક આમાં જેમ હતો ને એને જેમ નથી, થોડોક આ રીતે થોડોક નમે છે. એટલે ખાસ ધ્યાનથી જોજો. આમ. ઓકે, આ છે પ્રારંભિક વેગ, આ છે અંતિમ વેગ. એટલે પરિણામી જે વેગ મળશે ને પરિણામી વેગ આપણને આમ મળશે. ઓકે, જો પહેલાં આમ મળતો હતો, હવે આમ નથી મળતો, થોડોક આમ થઈ જાય છે. એટલે આ વેગનો ફેરફાર છે આયરો. આને કહેવામાં આવે ડેલ્ટા સદિશ વી. ઓકે, વેગનો ફેરફાર આમ નથી, સોરી, વેગનો ફેરફાર આમ મળતો હતો એટલે પ્રવેગ આમ હતો. અહીંયા આગળ વેગનો ફેરફાર થોડોક આમ થાય છે એટલે પ્રવેગ પણ થોડોક આ દિશામાં થશે. એટલા માટે આપણે કહી શકાય કે અહીંયા આગળ પ્રવેગ જે છે ને એ આ દિશામાં છે. ઓકે, એટલે આના ઉપરથી તમને માહિતી શું મળશે? ખાસ ધ્યાનથી જોજો. જેમ જેમ વેગનો ફેરફાર આપણે નાનો લેતા જઈએ તેમ તેમ પ્રવેગ જે છે ને એ આ રીતે ઢળતો જશે. જો પહેલાં પ્રવેગ આમ મળતો હતો, હવે પ્રવેગ થોડોક આમ મળે. સમયગાળો હજુ સૂક્ષ્મ લેતા જાઓ તેમ તેમ પ્રવેગ જે છે ને એ આપણને પરફેક્ટ મળતો જશે. ઓકે, તો હવે આપણે શું મેળવવાનું છે? તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ એટલે આ વેગનો મોટો ફેરફાર હતો મોટા સમયગાળામાં. આ વેગનો એના કરતાં નાનો ફેરફાર હતો ઓછા સમયગાળામાં. પણ તત્કાલીન વેગ શું કહે છે? સમયગાળો એકદમ સૂક્ષ્મ લઈ લેવાનો અને એ સૂક્ષ્મ સમયગાળામાં વેગનો ફેરફાર જે હોય એ લઈ લેવાનો. એટલે આપણને કયો પ્રવેગ મળશે? તત્કાલીન પ્રવેગ મળશે. ઓકે, તો ચાલો હવે આપણે એના વિશે વાત કરીએ. આકૃતિ પરથી જ વાત કરવાની છે. એટલે હવે છેલ્લી આકૃતિ દોરું છું કે સૂક્ષ્મ સમયગાળા માટે આ વાય અક્ષ, આને આપણે કહીએ એક્સ અક્ષ, આ ઉગમ બિંદુ ઓ છે. ચાલો હું આકૃતિ દોરું છું કે આલેખ જે છે એ આલેખ આવો કંઈક છે. ઓકે, ચાલો આ બિંદુએ વેગ જે છે એ વેગ આ દિશામાં છે, પ્રારંભિક વેગ. ઓકે, અને તદ્દન એની બાજુમાં જ આપણે બીજું બિંદુ લઈએ, તદ્દન એની બાજુમાં. એટલે સૂક્ષ્મ સમયગાળામાં વેગ કઈ રીતે બદલાય? એટલે સૂક્ષ્મ સમયગાળામાં વેગ કઈ રીતે બદલાય? તો તદ્દન એની બાજુના બિંદુએ સ્પર્શક દોરવો પડે. ઓકે, એક સ્પર્શક દોરો કે તદ્દન એની બાજુના બિંદુએ સ્પર્શક દોરો એટલે બંને સ્પર્શક તો એક જ દિશામાં થાય. ઓકે, તો એક સ્પર્શક આ દિશામાં, બીજો સ્પર્શક આ દિશામાં. તો આપણે કહી શકાય કે બે જે સ્પર્શક છે એ બંને એક જ દિશામાં છે. વેગના ફેરફાર એટલે પ્રારંભમાં પણ વેગ આ દિશામાં, અત્યંત સૂક્ષ્મ સમયગાળામાં પણ તમે લો ને તો વેગ આ સૂક્ષ્મ એની બાજુમાં જ જે આપણે વેગનો ફેરફાર લઈએ તેવી રીતે સ્પર્શક દોરીએ તો સેમ એની બાજુમાં દોરાશે. ઓકે, એટલે ફ્રી બોડી ડાયાગ્રામ પરથી આપણે લઈશું તો આ બંને જે તીર છે ને એ બંને તીર આમ આવી જશે. આ પ્રારંભના વેગનું તીર અને અંતના વેગનું તીર આ દિશામાં આવશે. એ બંનેને તમે જોડી દેશો એટલે વેગનો ફેરફાર તમને મળશે. અને એ વેગનો ફેરફાર આ જે તીર અને આ તીર છે ને એને એક્ઝેક્ટ લંબ રૂપે મળશે. ખ્યાલ આવ્યો? એટલે બરાબર તમારે યાદ રાખવાનું છે કે આવા સંજોગોમાં ખાસ તમે ધ્યાનથી જોજો. આવા સંજોગોમાં જો તમે વેગનો ફેરફાર મેળવશો તો એ વેગનો ફેરફાર જે છે ને એ આપણને આ દિશામાં મળશે. અને વેગનો ફેરફાર આ દિશામાં છે એટલે પ્રવેગ પણ આ દિશામાં છે એવું કહી શકાય છે. એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે. ઓકે, એટલે આ જે પ્રવેગ મળે ને એ પ્રવેગ આપણને કેવો પ્રવેગ મળે? તત્કાલીન પ્રવેગ મળે. એટલા માટે આપણે કહી શકાય કે દ્વિપરિમાણમાં આ બધી ગતિ હતી. કઈ ગતિ? દ્વિપરિમાણમાં ગતિ, અથવા એને કહેવામાં આવે સમતલમાં થતી ગતિ. સમતલમાં થતી ગતિ માટે જો આપણે પ્રવેગ મેળવવો હોય તો કોઈ પણ બિંદુએ તમારે સ્પર્શક દોરવાનો.
એટલે એ સ્પર્શક એ શેની માહિતી આપશે? વેગની માહિતી આપશે, પરંતુ એ સ્પર્શકને લંબ રૂપે જે દિશા હશે એ દિશા વેગના ફેરફારની માહિતી આપશે અને એને કહેવામાં આવે પ્રવેગો. ખ્યાલ આવ્યો? એટલે ખાસ યાદ રાખવાનું છે. બરાબર અહીંયા આગળ જુઓ, વેગના મોટા ફેરફાર માટે પ્રવેગ આ દિશામાં, વેગનો ફેરફાર લઈ લો એટલે પ્રવેગ બદલાઈ જાય. અહીંયા આગળ તમે સૂક્ષ્મ સમયગાળામાં વેગનો ફેરફાર લો એટલે પ્રવેગ જે છે એ આ વેગ સદિશને લંબ રૂપે મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે બરાબર તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પદાર્થ સમતલમાં ગતિ કરતા પદાર્થ માટે આ પ્રવેગ જે છે ને એ વેગ સાથે અથવા વેગના ફેરફાર, અહીંયા આગળ ધ્યાન આપજો, વેગના ફેરફારની દિશામાં તો પ્રવેગ હોય, એટલે આ બિંદુએ વેગ આ દિશામાં, આ પ્રવેગ આ દિશામાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અહીંયા આગળથી આપણે કહી શકાય, ધ્યાનથી જોજો, મારે જો આ બિંદુએ વેગ મેળવવો હોય, આ બિંદુએ, તો આ બિંદુએ મારે શું કરવું પડે? સ્પર્શક દોરવો પડે. હું તમને એક્સ્ટ્રા માહિતી આપી દઉં. આ બિંદુએ હું સ્પર્શક દોરું, ઓકે, એને કહી દઉં સદિશ વી. એક્ઝેક્ટ એની બાજુના જ બિંદુએ બીજો સ્પર્શક દોરું એટલે એ પણ આને સમાંતર જેવો જ થશે. ઓકે, હવે બે સદિશો સમાંતર છે એટલે એક સદિશ આમ, બીજો સદિશ આમ, એટલે પરિણામી જે સદિશ મળશે, ખાસ ધ્યાન આપજો, બેના ફેરફારનો સદિશ એ આ દિશામાં મળશે, એટલે આને આ દિશામાં જ મળશે. ખાસ ધ્યાનથી જોજો, આવું કહી શકાય. તત્કાલીન માટેની વાત કરું છું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, પેલા પ્રવેગ આ બિંદુએ તત્કાલીન પ્રવેગ આ દિશામાં હતો, આ બિંદુએ તત્કાલીન પ્રવેગ આ દિશામાં થઈ જાય છે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા આગળ ધ્યાન આપજો કે આટલા મોટા ફેરફાર અહીંયા આગળ સૂક્ષ્મ ફેરફાર માટે હતું, અહીંયા આગળ થોડાક મોટા ફેરફાર માટે હતું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અને આપણે આગળના પાઠમાં સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થમાં શું હતું? તો કે પ્રવેગ બે પ્રકારના હોઈ શકે. કયા કયા? એક તો પ્રવેગી ગતિ અને એક પ્રતિપ્રવેગી ગતિ. ઓકે, પ્રવેગી ગતિ ક્યારે હોય? વેગમાં વધારો થાય તો. પ્રતિપ્રવેગી ક્યારે હોય? વેગમાં ઘટાડો થાય તો. પ્રવેગી ગતિમાં વેગ અને પ્રવેગ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. પ્રતિપ્રવેગી ગતિમાં વેગ અને પ્રવેગ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, એટલે વેગ અને પ્રવેગનો ખૂણો 180 હોય. ખ્યાલ આવ્યો? આપણે આગળના પાઠમાં ત્રીજા પાઠમાં સુરેખ પથ પર ગતિ નામના પાઠમાં ભણતા હતા ત્યારે આપણે એવું કહેતા હતા કે પ્રતિપ્રવેગી ગતિ માટે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો એકબીજાને પ્રતિ સમાંતર હોય, એટલે ખૂણો 180 હોય. ઓકે, જો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો આપણે કહી શકાય કે પદાર્થ જે છે એ પ્રવેગી ગતિ કરે છે. ખ્યાલ આવ્યો? એટલે જો માની લો કે જો પ્રવેગ ધન હોય તો ખાસ યાદ રાખવાનું છે, અહીંયા આગળ વેગી ગતિ આપણે કીધેલું તે પ્રમાણે વેગી ગતિ કરે, અને પ્રવેગ ઋણ હોય તો પ્રતિપ્રવેગી ગતિ કરે. પરંતુ ત્યાં આપણે ધ્યાનથી જોઈએ ને તો આપણને ખબર પડે કે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 પણ હોઈ શકે અને 180 પણ હોઈ શકે. એટલે અહીંયા આગળ બે મુદ્દા લખું છું, ખાસ યાદ રાખજો આ મુદ્દા. સુરેખ પથ પર ગતિ, સુરેખ પથ પર ગતિ કરતા પાઠમાં પ્રવેગ અને વેગ વચ્ચેનો ખૂણો 0° અથવા 180° હોય છે. આ બેમાંથી એક હોય છે. વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો સુરેખ પથ પર પદાર્થ ગતિ કરતો હોય ત્યારે માત્ર ને માત્ર ખૂણો 0 પણ હોઈ શકે અથવા 180 પણ હોઈ શકે. એટલે 0° અથવા 180° નો હોઈ શકે છે. પરંતુ જો પદાર્થ સમતલમાં ગતિ કરતો હોય તો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો, અહીંયા આગળ જો ધ્યાનથી, વેગ આ દિશામાં, પ્રવેગ આ દિશામાં, ખૂણો અહીંયા આગળ બદલાઈ ગયો, અહીંયા આગળ પણ બદલાઈ ગયો. ખ્યાલ આવ્યો? પણ ખૂણો જે છે ને 0 નથી, 180 પણ નથી, પણ એવું કહી શકાય કે 0 કરતાં મોટો અને 180 કરતાં નાનો. એટલે સમતલમાં થતી ગતિ માટે, હવે ખાસ મુદ્દો યાદ રાખજો કે સમતલમાં થતી ગતિ માટે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0° થી 180° ની વચ્ચે હોય. ઓકે, 0° થી 180° ની વચ્ચે હોય. પરંતુ જો સુરેખ પથ પર ગતિ કરતો હોય તો કાં તો 0 હોય કાં તો 180 હોય. પરંતુ જો સમતલમાં ગતિ કરતો હોય તો 0 થી 180 ની વચ્ચે ગમે તેટલો હોઈ શકે છે.
આ કોન્સેપ્ટને તમારે બરાબર રીતે મગજમાં ફિટ કરી દેવાનો છે. ઓકે, આના ઉપરથી આપણે કહી શકાય છે. ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર કે તત્કાલીન પ્રવેગ એ આપણે આ રીતે પણ સાબિત કરી શકીએ છીએ અને તત્કાલીન પ્રવેગ એ આપણે અહીંયા આગળ જે આકૃતિ દ્વારા દર્શાવ્યું છે એ આકૃતિ દ્વારા પણ દર્શાવી શકાય છે. પરંતુ તમારે આ બંને ઉપરથી આ મુદ્દો તમારે ખાસ યાદ રાખવાનો છે. ઓકે, સમતલમાં થતી ગતિ માટે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 થી 180 નો હોય અને સુરેખ પથ પર થતી ગતિ માટે પ્રવેગ અને વેગનો ખૂણો 0 અંશથી 180 અંશ સુધીનો હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર તત્કાલીન પ્રવેગ વિશેની માહિતીનો. ઓકે.